નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન એલપી સવર્ણ વિદ્યા નિકેતન ધોરણ 5ના વિદ્યાર્થીઓનું આજના અંગ્રેજીના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, સેકન્ડ સેમેસ્ટર એટલે કે બીજું સત્ર શરૂ થયું ત્યાર પછી આપણે જે વિડીયોમાં ઇંગ્લિશ શીખ્યા છીએ એમાં પેજ નંબર 66 એટલે કે 66 પેજ પર આપણે આવ્યા છીએ ટેક્સ્ટ બુકમાં. તો તમામ વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકનું પાના નંબર 66 જુએ અને ત્યાંથી આપણે આગળ ચલાવવાની કોશિશ કરશું. નવા વિદ્યાર્થીઓ છે એમણે આગળના વિડીયો જોઈ લેવા અને એ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. હવે પછી જે એક્ટિવિટી 8 આપેલી છે 66માં પાના ઉપર તે તમામ વિદ્યાર્થીઓ જુએ અને એ પ્રમાણે કાર્ય કરવાનું છે. જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો એવું લખ્યું છે. તો એમાં ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ 2 લોંગ ટીચ, ઇટ હેઝ 1 ટ્રંક, વોટ ઇઝ ઇટ? એ આપણે સિલેક્ટ નક્કી કરવાનું છે કે એક મોટું પ્રાણી છે. ઇટ હેઝ 2 લોંગ ટીથ, તેને 2 મોટા દાંત છે, લાંબા દાંત છે. ઇટ હેઝ 1 ટ્રંક, તેને એક લાંબી સૂંઢ છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? પ્રાણી મોટું હોય, લાંબા દાંત હોય, ટ્રંક એટલે કે સૂંઢ લાંબી, એક સૂંઢ હોય, તો એ પ્રાણી કયું હોય એ તમે ધારી શકો છો. એટલે આન્સર એટલે એન એલિફન્ટ એવું લખવાનું છે. એન એલિફન્ટ એવો જવાબ આવશે. ઇટ હેઝ નો વિંગ્સ, કોઈ પાંખ નથી. બટ ઇટ ફ્લાયસ ઇન ધ સ્કાય, આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ એ બર્ડ, તે પક્ષી નથી. વોટ ઇઝ ઇટ? પાંખો નથી તો એ ઉડે છે અને પક્ષી નથી. આ બધું હોવા છતાં તો એને શું કહેવાય? જવાબ કાઇટ, પતંગ. ઇટ હેઝ 4 legs, તેને 4 પગ છે. ઇટ કેન નોટ વોક, તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, આપણે તેના પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ? એ શું છે? ચાલી ન શકીએ, 4 પગ, એ ચાલી નથી શકતું, 4 પગ હોય અને એના પર આપણે બેસી પણ શકીએ તો કેવું કેવું? એ ચેર એટલે ખુરશી. તો એ પ્રકારે ખુરશીની વાત છે. તો પહેલામાં એલિફન્ટ, એન એલિફન્ટ લખવાનું, બીજામાં એ કાઇટ અને ત્રીજામાં અ ચેર. ઓકે મિત્રો, તો આ 3 ઉખાણા હતા, એ 3 જવાબ આ પ્રમાણે લખવાના છે. પછી એક્ટિવિટી 9 છે, એમાં સાંભળો, દોહરાવો અને ગાઓ. ખાલી હું જે ગાવ તે પ્રમાણે તમારે સાંભળવાનું છે, એને ફરી તમારે પાછું રિપીટ કરવાનું છે અને ગાવાનું છે. Brown and furry, caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not, may be a lovely spot, not toads by you, no bird pass by you, grow up and fly as a lovely butterfly. પતંગિયા વિશે બધી વાત કરવામાં આવી છે. બ્રાઉન એટલે કથ્થઈ પ્રકારનું રૂવાટી વાળું, ફરી. પછી કેટલપિલર એટલે પતંગિયામાં આવતી ઈયળ જે કહેવાય તે, હરી એટલે ઉતાવળ. પછી શેડી એટલે છાયા વાળું, લીફ એટલે પાંદડું, સ્ટોક એટલે દાંડી, પાંદડાની જે દાંડી આવે તે. પછી લવલી સુંદર મજાનું, સ્પોટ સ્થળ, ટોડ એટલે દેડકો અને સ્પાય એટલે જાસૂસ જેવી નજર. બસ બટરફ્લાય એટલે પતંગિયું. આ રીતના નવા સ્પેલિંગો છે. એમાં ગ્રો અપ એટલે ઉછેર થવું, આગળ વધવું, અને ફ્લાય એટલે ઉડવું. બસ આ તમારે ખાલી નોટબુકમાં કેવી રીતે લખવાનું છે, ખાલી ઇંગ્લિશમાં લખવાનું છે. ઉચ્ચાર લખવાય તો લખજો તો વધારે તમને સમજાશે. બ્રાઉન એન્ડ ફરી, caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not, may be a lovely spot, no toad spy you, no bird pass by you, grow up and fly as a lovely butterfly. Now page number 67. હવે પાના નંબર 67 પર. અહીં સુધી આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું ને હવે આ વિડીયોની અંદર નવું આપણે આગળ વધી રહ્યા છીએ અને એ તમને પેજ નંબર 67 ઉપર માય પેજ 2 નામના આવા પેજ ઉપર તમને જોવા મળશે. ટાઇટલ છે માય પેજ 2. ચોપડીમાં જોજો મિત્રો, પાના નંબર 67 ઉપર, 67 પર. સાંભળો, સંભળાવો અને ભજવો. પ્રિન્સિપાલ સેઝ, વાય આર યુ લેટ મેધા? મેધા તું કેમ આજે મોડી છે?
તો મેધા છે બીકોઝ ઓફ ધ રોડ સાઇન. રસ્તા પરની સૂચના મેં વાંચવામાં રહી ને એટલે એને કારણે હું મોડી પડી. બીકોઝ ઓફ એટલે ને કારણે ધ રોડ સાઇન, રસ્તા પર આપેલી સૂચના. પ્રિન્સિપાલ છે વિચ રોડ સાઇન, રસ્તા પર સૂચના કયા પ્રકારની હતી? વિચ કઈ પ્રકાર રજૂ કરવો હોય ને, ચોપડી, પણ કઈ ચોપડી? વિચ બુક. પેન, વિચ પેન, કઈ પેન્સિલ? વિચ પેન્સિલ. કયો મોબાઈલ? વિચ મોબાઈલ. એવી વાત થાય એમ. અને વાય તો કારણ આપે. વાય એટલે શા માટે, કેમ, શું કામ, એવો પ્રશ્ન પૂછવો હોય ને તો વાય આવે, અને પ્રકાર દર્શાવવો હોય ને તો વિચ આવે. મેધા સેઝ ઇટ સેઝ, સાઇન બોર્ડ એવા પ્રકારનું હતું, સ્કૂલ અહેડ ગો સ્લો, આગળ સ્કૂલ છે ધીમા ચાલો, એટલે હું ધીમું ચાલવા મોડી પડી. એક જાતનો જવાબ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે વાર્તા સાંભળો ને વાંચો. વાર્તા છે એક માણસની જે ઊંટ લઈને રણ વિસ્તારની અંદર ચાલ્યો જાય છે અને અંધારું થઈ જાય છે. અંધારું થઈ જાય છે એટલે રાત્રિ રોકાવા માટે તંબુ બનાવે છે અને ત્યાં તંબુમાં એ માણસ સૂઈ જાય છે. તંબુની બહાર ઊંટને બાંધી દે છે એક ખીટી સાથે, અને પછી રાત્રે ઠંડી પડે છે તો ઊંટને ઠંડી લાગે છે એટલે ઊંટ પેલા માણસને, એના માલિકને કહે છે કે મને મારું માથું અંદર નાખવા જો ટેન્ટમાં, મને ઠંડી લાગે છે. તો માલિક કે ઓકે બરાબર. પછી કે મને હજુ વધારે ઠંડી લાગે છે, મને ગરદન નાખવા દો, એટલે માથું, પછી પાછળ ગરદન નાખી. પછી કે હજુ મને ઠંડી લાગે છે એટલે મને એક કામ કરો, મારું શરીર જે છે એ મને અંદર નાખવા દો. એટલે પેલો માલિક ઓકે કરતો ગયો, અને છેલ્લે સવારે જોયું, ઉભો થયો તો માણસ જાગ્યો ને જોયું તો એ તંબુમાં નહોતો. કારણ કે આખો તંબુમાં કોણ ભરાઈ ગયું હતું? ઊંટ ભરાઈ ગયો હતો. આખું અંદર આવી ગયો અને માણસ તો બહાર હતો. આ પ્રકારની ફની સ્ટોરી અંદર આપવામાં આવી છે, જોઈ લઈએ આપણે. વન્સ એ મેન વોઝ ક્રોસિંગ ધ ડિઝર્ટ. એક વખત એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. ચાલુ ભૂતકાળની વાત છે. વોઝ ક્રોસિંગ, વોઝ અને વેર આવે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે એટલે એને ચાલુ ભૂતકાળ કહેવાય. ભૂતકાળના કોઈ એક સમયે આ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવું હોય ને તેના માટે ચાલુ ભૂતકાળ આવે. એમ ઇઝ આર અને આઈએનજી આવે તો ચાલુ વર્તમાન કાળ આવે. વોઝ અને વેર અને આઈએનજી આવે તો ચાલુ ભૂતકાળ આવે. અત્યારે જે ઘટના બની રહી હોય ને એના માટે ચાલુ વર્તમાન કાળ આવે. આઈ એમ ટીચિંગ યુ, હું તમને અત્યારે ભણાવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ યુ. યુ આર લર્નિંગ નાવ, તમે અત્યારે ભણી રહ્યા છો. પણ એનો મારે ભૂતકાળમાં લઈ જવું હોય તો વોઝ અને વેર આવે. તો વોઝ ક્રોસિંગ એટલે પસાર થઈ રહ્યો હતો, રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ એ કેમલ વિથ હિમ, તે તેમની જોડે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક, થોડી વારમાં અંધારું થઈ ગયું. હી પુટ અપ એ ટેન્ટ ફોર ધ નાઇટ. પુટ અપ નાખો, ટેન્ટ તંબુ, રાત્રિના સમય માટે તેણે ત્યાં રોકવા માટે તંબુ નાખ્યું. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ એ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. પછી તેણે ટેન્ટની બહાર ઊંટને લાકડી સાથે બાંધી દીધો. જ્યાં એક લાકડી હશે ત્યાં ખીલા સાથે બાંધી દીધો. એટ નાઇટ કેમલ ફેલ્ટ કોલ્ડ. રાત્રે કેમલ એટલે ઊંટને ઠંડી લાગી. ફેલ્ટ કોલ્ડ એટલે ઠંડી લાગી. ઇટ આસ્કડ ધ માસ્ટર, તેને તેના માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હું તંબુની અંદર મારું માથું નાખી શકું? પરમિશન માંગી કે તંબુની અંદર મારું માથું નાખું. ધ માસ્ટર સેડ યસ યુ મે. માલિક કહે હા નાખો ને, કઈ વાંધો નહીં, યુ મે, તમે નાખી શકો છો. આફ્ટર એ વાઇલ, થોડો સમય બાદ, ધ કેમલ આસ્કડ, કેમલે પૂછ્યું, ઊંટે પૂછ્યું, આઈ ફીલ કોલ્ડ, મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. તંબુની અંદર હું મારી ગરદન નાખી શકું? પેલા માથાનું પૂછ્યું તો હા પાડી, પછી પાછું ગરદનનું કીધું કે મારે ગરદન હું નાખી શકું? તો કે હા. ધ માસ્ટર સેડ ઓકે યુ મે, ભલે તમે નાખી શકો છો. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, થોડો સમય પછી ઊંટ પાછું બોલ્યું, આઈ એમ વેરી કોલ્ડ, મને બહુ ઠંડી લાગે છે. મે હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હમ્પ એટલે શરીરનો ઢેકો, પાછળનો આખો હોય ને શરીરનો ઢેકો, ઊંચો ભાગ, એને હમ્પ કહેવાય. ઇનસાઇડ એટલે અંદર. તંબુની અંદર શું મારો ઢેકો હું રાખી શકું? એની મદદ મને મળશે? તો માસ્ટર એલોડ ઇટ, માલિકે તેને પરવાનગી આપી. એલો એટલે પરવાનગી આપી, રજા આપી. સડનલી અચાનક, ધ
ધ મેન ફેલ્ટ કોલ્ડ, માણસને ઠંડી લાગવા લાગી. હી વોક અપ, તે જાગ્યો. There was no tent on him. તેના પર કોઈ તંબુ ન હતો. માણસ જાગ્યો એટલે ખબર પડી તેના પર કોઈ તંબુ ન હતો. The camel took the tent. તંબુ કોણે લઈ લીધેલો? કેમલે. ઊંટે તંબુ લઈ લીધેલો. The man had to sleep outside the tent. માણસને તંબુની બહાર સૂવું પડ્યું હતું. had to સૂવું પડ્યું હતું. વર્તમાન કાળમાં have to અને has to આવે ને તો કરવું પડે છે. I have to work, મારે કામ કરવું પડે છે. મારે કામ કરવું પડ્યું હતું તો I had to work. તો અહીંયા the man had to sleep. માણસને સૂવું પડ્યું હતું આઉટસાઇડ ધ ટેન્ટ, તંબુની બહાર. માણસને તંબુની બહાર સૂવું પડ્યું હતું. ઓકે મિત્રો, ટુ બી નીચેના વિધાનો ટ્રુ કે ફોલ્સ છે તે કહો, સાચા કે ખોટા કહો. ધ મેન વોઝ ક્રોસિંગ એ રિવર, ખોટી વાત છે, ડિઝર્ટ આવે એટલે ફોલ્સ. ધ મેન વોઝ ગોઈંગ વિથ એ કેમલ, સાચી વાત છે, ઊંટ સાથે જઈ રહ્યો હતો. ધ મેન ટ્રાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, ટાઈડ ધ કેમલ, સાચી વાત છે, માણસ ટાઈડ એટલે બાંધવું, ઊંટને તંબુની બહાર બાંધ્યો હતો. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, ઊંટ માલિક જોડે સૂતો હતો, વાત ખોટી છે એટલે ફોલ્સ. એટ ધ એન્ડ, અંતે ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, સાચી વાત છે, છેલ્લે જોયું તો શું હતું? માણસ તંબુની બહાર હતો. ઓકે મિત્રો, હવે પાના નંબર 68 ઉપર આવી ગયો, 68. એમાં યુનિટ નંબર 4 છે, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો એની અંદર અલગ અલગ પ્રકારનું આઈએનજી વાળા ક્રિયાપદો મૂક્યા છે બધા. એ તમે પાના નંબર 68 અને 69 ઉપર બધા ઉપર જોઈ શકશો. જો બધા આઈએનજી વાળું છે, ચાલુ ક્રિયા દર્શાવી છે. યુનિટ 4 માં એક્ટિવિટી 1 માં નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. એમાં એક ને એક વસ્તુ વારંવાર કીધી છે દરેક પેરેગ્રાફમાં. પહેલામાં પ્રેઇંગ, બીજામાં સિંગિંગ, ત્રીજામાં ડાન્સિંગ, ચોથામાં સ્વિમિંગ, પાંચમામાં રીડિંગ. આ રીતે આખી એક્ટિંગ કરવામાં આવી છે. જો પ્રેઇંગ એટલે પ્રાર્થના, ટાઇટલ જ પ્રેઇંગ લખ્યું છે, પ્રાર્થના પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરના સમયે પ્રાર્થના. પ્રેઇંગ પ્રાર્થના પ્રાર્થના. પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય ઢળે છે, ગોઝ ડાઉન ઢળે છે ત્યારે પણ પ્રાર્થના. બસ આ રીતે બધું જ કોમન રહેશે, ખાલી ક્રિયાપદ ફરશે. હવે ખાલી પ્રેઇંગ ની જગ્યાએ સિંગિંગ આવ્યું, બાકીનું બધું કોમન છે. સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન, ગાવાનું, સવારમાં ગાવાનું, બપોરે ગાવાનું, સાંજના સમયે પણ ગાવાનું. ડાન્સિંગ, નૃત્ય કરવું. ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, dancing when the sun goes down. Swimming, તરવું. Swimming in the morning, swimming in the noon time, swimming when the sun goes down. Reading, વાંચન. Reading in the morning, reading in the noon time, reading when the sun goes down. ઓકે મિત્રો, તો તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય ફરીવાર ગાઓ. આ પ્રેઇંગ છે એમાં પ્લેઇંગ લખો, પછી મેકિંગ, પછી જમ્પિંગ, પછી રનિંગ, પછી કુકિંગ, આમાં ફેરવતા રહો અને ગાતા રહો. એ પણ રીતે તમારે પોયમ બની જશે. એક્ટિવિટી 2 માં પાના નંબર 69 પર જો ચિત્રો જુઓ અને વાંચો. રનિંગ, દોડવું. ડાન્સિંગ, નૃત્ય કરવું. પ્લેઇંગ, ક્રિકેટ રમવું. રીડિંગ, વાંચવું. જમ્પિંગ, કૂદવું. ઇટિંગ, લંચ ખાવું. બાથિંગ, નાવું. વોશિંગ, ધોવું, સાફ કરવું, ધોવું. કુકિંગ, રાંધવું. રાઇટિંગ, લેટર, પત્ર લખવું. સ્કીપિંગ, કૂદવું. સ્લીપિંગ એટલે ઊંઘવું, સૂવું. રાઇડિંગ, સવાર થવું. પિકિંગ, ચૂંટવું, તોડવું. પેકિંગ કરવું, જોડવું. નોકિંગ એટલે ટકોરા મારવા, નોકિંગ કરવું. એક્ટિંગ, આ બધી જે પ્રક્રિયા છે એ ચાલુ કાળમાં દર્શાવે છે, એટલે ક્રિયા ચાલુ હોય ને ત્યારે આવા આઈએનજી વાળા રૂપો લખવામાં આવે છે. એક્ટિવિટી 3, તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ, રમત રમો. શિક્ષક મિત્રો રમત લિટલ સ્ટેપ્સ કોર્સમાં આપેલી છે, એ રમત તો ફિઝિકલ સ્કૂલ ચાલુ હોય ત્યારે જોવાની હોય મિત્રો. હવે પાના નંબર 70 ઉપર એક્ટિવિટી 4A, ચિત્રો જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. આ વર્ણન આપણે આવતા લેક્ચરની અંદર, આવતા વિડીયોમાં જોવાના છીએ મિત્રો.
વિડીયોનો સમય ઘણો બધો થઈ ગયો છે. એક સાથે ઘણું બધું આપણે આ વિડીયોમાં ભણ્યા, રિવિઝન સ્વરૂપે પણ થોડુંક ભણ્યા અને નવું પણ થોડુંક ભણ્યા મિત્રો. હવે પછીના વિડીયોમાં એક્ટિવિટી 4 પાના નંબર 70 ઉપર આપણે આગળ વધીશું. આ વિડીયોની અંદર આવતું જે લેસન છે તે બધું જ તમે ચોપડીમાં કરજો, નોટબુકમાં જેટલું શક્ય હોય એટલું કરજો અને વિડીયોને એન્જોય કરજો અને ઇંગ્લિશ સારી રીતે શીખવાનો પ્રયત્ન કરજો. ફરી પાછા બીજા વિડીયોમાં મળશું. ધન્યવાદ.